ગાડી પૂગી જાય કમ્પ્લીટ વાલ સીટ નકન વહી જાય મારા અર્જન કાકાને મગ છે તે જોઈ અહીંયા ભાગ્યો રાખ્યો ને પાણી ચાલુ છે અહીંયા બર્તન કાપવા ભાઈ બહુ હેલા નથી નાની માના ઘર નથી ને આજે અમારે રીના બેન ને એક બે ને સેલેન્જ લગાડવાનો છે એ પેલા એ કાપવા નથી પેલા વિચારી લેવું પછી એવડી મકડી હતી ને એ કવડી ગયા ક્યાં બતાડા તો નવગણભાઈ ભાઈ છે એની હેરસ્ટાઈલ બહુ મસ્ત ની છે કાલે કપાતા વાળ જય માતાજી જય ખોડિયારમાં મિત્રો સ્વાગત છે આજના વ્લોગમાં તો આજે શનિવાર થઈ ગયો છે સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે છે ને મારે જવાનું છે પેલા તો ગાડીમાં જરીએ 3 સ્ટ્રિંગ વાળી પડી ને એમાં આગલા ટાઈમમાં પંચર છે તો પંચર હંધવા જવાનું છે તો પેલા આગળ પંચર હંધવીને પછી જવાનું છે ત્યાંથી ખેતર ડાયરેક્ટ નીકળી જાય અત્યારે આઈફોનની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે ને એપ્લિકેશનમાં છે ને ડેટા બહુ વધી ગયા છે તો હવે કમ ઓછા કરવાના છે ને અત્યારે ઘડિયાળમાં સમય જોઈ લઉં 9:45 10 મિનિટની વાર છે અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો આજે વહેલો પથારીમાંથી ઉઠી ગયો પડી છે ને વાલની જો આ બોલ ઢીલો કરી નાખ્યો એટલે છે ને ગેરેજમાં ગાડી પૂગી જાય કમ્પ્લીટ વાલ સીટ નકન વહી જાય પૂગી ગયો તો ઘેડમાં પાણીની બોટલ છે અને કવાડી છે અને નદીનું પેલી આવે ને અહીંયા પૂગી ગયો મુક્તિધામ વાળી મારા અર્જન કાકાને મગ છે તે જોઈ અહીંયા ભાગ્યો રાખ્યો ને પાણી ચાલુ છે અહીંયા અને હવે મારે જાઉં ખેતર કેવલભાઈનો ફોન આવી ગયો અહીંયા ગાડી લીધી સ્પ્લેન્ડર સેકન્ડ હેન્ડ વખતથી અહીંયા નવી લીધી હતી કેવલભાઈને આપી દીધી જૂની ગાડી લઈ લીધી એટલે વેસાતી જ લીધી ભાઈ તો એને સ્ટોરીને પછી આગળ મૂકીશું પણ અત્યારે હવે ખેતર જાઉં બધે ડેટા છે ને આઈફોનની સ્ટોરેજ બહુ ફૂલ થઈ ગઈ એટલે આજે એ પ્રોબ્લેમ બહુ રહેવાનો છે આગળ થોડુંક કરી મેનેજમેન્ટ તો બાકી તો કન્ટિન્યુ વ્લોગમાં અને આ છે ઘેરનો નજારો ગાડીમાં પંચર હંધવીને મારા પપ્પા લેતા છે અને અત્યારે છે ને જોડી આ બાવડા કાપવાના છે થોડોક કાપ્યા નાખ્યા આ તો બીજા મારા પપ્પા કાપી ગયેલા છે મેં 3 બાવડા કાપ્યા અને સ્ટોરેજનું કમ્પ્લીટ સેટલમેન્ટ થઈ ગયું છે વ્લોગ અપલોડિંગમાં મૂકી દઉં એટલે બપોર સુધીમાં વ્લોગ અપલોડ થઈ જાય અને અત્યારે ઘેરનો નજારો જો અને આ બધા કાંટા પડ્યા તો હરગાવી નહીં ખાવ મારા પપ્પા હવે આ બધા છે એ પછી હરગી જાય તો બસ ઘડિયાળમાં 12 વાગી ગયા સિંહામાં પાણી એટલું જ રહ્યું એ કંઈ એનું ન પીધું હોત ને તો ટણ પૂરું થઈ ગયું હોત અને મારા પપ્પાને થવા બહુ હા સડી ગયો આખા બાવડા અહીંયા હતા ને અમારા એટલે કાપી નાખ્યા 2-3 બાવડા છે ને કાપીને અહીંયા રાખી દીધા બહુ શ્વાસ ચડી ગયો પાણી પીવાનું બાકી છે અને પાણી એટલું જ રહ્યું મારા પપ્પા ન થયા કેમ કે અર્જન કાકા પાણી ખેતર વાળતા હતા ને ત્યાંથી મત કર્યું હતું પાણી આવ્યું તો પાણી ભરતા હતા પછી 11:30 ઓલા 10:30 પોણા 11 જેવું થઈ ગયું કે હવે તમે ન આવતા ને હવે પાછું હાલીને નીકળવાનું છે અને પાણી આગળ પી લે એટલે પૂરું થઈ જશે શ્વાસ બહુ ચડી ગયો આ છે આ બધા ગેસ કહે ને ગેસ આ લાકડા કાપવા ને એ બહુ હેલા નથી ભાઈ કેટલા કાંટા લાગે કેમ કપાય એ અહીંયા આવો કરો તો ખબર પડે ભાઈ બધે કહે કે ગામડા હોય ને કંઈ ઉપાધિ નહીં બર્તન જડી જાય બર્તન કાપવા ભાઈ બહુ હેલા નથી નાની માના ઘર નથી તો બાકીને બસ હવે કાપી લીધા ને હવે નીકળું ઘેરે હાલીને જવાનું છે ઘડિયાળમાં 2:54 મિનિટ થઈ ગઈ અને ઘેર પૂગી ગયો તો જમી લીધો નાહીને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો કપડાં બદલાઈ લીધા ઘડીક વાર આરામ કરી લીધો અને અત્યારે વિપુલભાઈ હજી સૂતા છે અને મારે હવે જાઉં માતાજીના મંદિરે તેની પહેલાં છે ને અત્યારે જાય કાકાની ત્યાં કેમ કે આજે છે ને IPL ચાલુ છે અને આજે શનિવાર છે એટલે 2:30 વાગ્યાથી ચાલુ થઈ જાય અને એમાં હવે આગળ છે ને બે ટીમોનો મેચ છે આજે RCB ને દિલ્હી છે ને હાઈ ચેન્નાઈ અને હૈદરાબાદ છે હવે રીનાબેન હારે કંઈક ચેલેન્જ કરીએ તો બસ આવી ગયો મારા કાકાની ત્યાં અને ટીવીમાં છે ને ચેનલની મને ખબર નથી IPL કી ચેનલમાં આવે એ અને રીનાબેન છે ને અત્યારે સૂતા છે એટલે હવે એને ઉઠાડવા નથી હવે શરત સાંજે લગાડી દે હું ગમે એ શરત લગાડવાની છે ફાઇનલ છે જો અત્યારે આમાં ચેનલ ગોતું જડતું નથી હવે કામ થાય હવે આગળ કેવલનો ફોન આવી ગયો ચેનલ મળી ગઈ છે અને રીનાબેન ઉઠી ગયા હતા અને રીનાબેન તો એટલા માટે ઘરમાં હોઈએ કેમ કે અહીંયા છે ને આ 12 તડકો બહુ હોય ને તે લોહું ખોદાવી નાખે હું બેઠો તે મને તડકો લાગે હવે આ મેચ તો છે ને 3-3:30 મેચ ચાલુ થાય અત્યારે તો ટોસ ઉલરવાનું નાલે ને આજે અમારે રીનાબેન ને એક બે ને ચેલેન્જ લગાડવાનો છે કેમ કે સાંજે ચેન્નાઈની ટીમ ને હૈદરાબાદ છે ને અત્યારે બેંગ્લોર ને બીજું કયું છે દિલ્હી હાલો કાલની બપોરની પાર્ટી તારે દેવાની છે જો અટાણી બેંગ્લોર હારી જાય રેડી ને અટાણી જો બેંગ્લોર હારી જાય ને તો અમારે કેટલા મારે ગોલો છે એને કોણ કે ગુલ્ફી છે અને મારે કાકીને કોણ કા ગુલ્ફી છે
એનો ખર્ચો જો રીનાબેન હારી જાય બેંગ્લોર હારી જાય તો રીનાબેન ને દેવાના, હાજે સેનાઈ હારી જાય તો હું દઈ દઈ. ઓકે, બે હારી જાય તો કામ કરીશ. ના મને ખબર છે કે ઓલું SRH જીતવાની છે ને બેંગ્લોર જીતવાની છે, બે માર ફેવરિટ. હાલો તો આની બે ફેવરિટ ટીમ છે ને હવે આજે જોઈએ કન્ટિન્યુ બનાવી દો વ્લોગમાં. હવે તો અત્યારે હજી ટોસ ઉલરો ને હવે છે ને અમારે ભાગવું, મારે ભાગવું હવે માતાજીના મંદિરે. રીનાબેન હવે તડકો ખાતા ખાતા ટીવી જોવે આગળ સુઈ જાય પાછા. હજી વાર છે ક્રિકેટ ચાલુ થવાની. તો રોટલા લઈ લીધે, અમુક ખાતો તો હોતાલ લીધો, મૂકી દીધો. હિરેન અને કેવલો ગયો તો નવઘણ ને તેડવા. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ કહેવાનું હોય, થેન્ક યુ. અભિનંદન અભિનંદન. અમારા ભાઈ ગાડી લીધી, આ ગાડી તો મારી છે પણ એની ગાડી છે ને ઘેર પડી. તો હાલો હવે નીકળી જાય માતાજીના મંદિરે. શું હાલે બાકી આજ આપડે ભાઈ થાલા ભાઈ આવી જાય કે નહીં આવી જાય? ધોનીભાઈ આવી જાય કે નહીં આવી જાય? ધોનીભાઈ આજ તો આવે હજી કઈ નક્કી નથી. હજી ધોનીભાઈ આવે કે ન આવે એની ખબર નથી હજી. આજે આ મેચમાં બાકી તો હવે નીકળી હવે માતાજીના મંદિરે. ગાડીમાં કેટલા જણા થાય ખબર છે? 3 4. ઓલા ભાઈને ડિલીટ મારી દઈએ કેમ કે આ જાજુ કામ નથી એટલે. હવે એ ભાઈને ડિલીટ નથી મારવા તો કેમ લેવું? અમે આગળ બેક કરી નાખીએ, લઈ જવા કઈ કેમ બેક કરી નાખી? પણ ત્યાં કઈ કામ નથી ને કામ કરવું? કીવાને ધરવા હરવા એ પેલા એ કાપવા નથી, પેલા વિચારી લેવું પછી પેલા ત્યાં કામ વાવવું એ બધું વિચારી લે પછી કાપવા જાય. ત્યારથી આવીને બિસ્લેરી પીએ તો ખરી. આ આવીને બિસ્લેરી બહુ મોટી લીધી હો, પણ મોટી કઈ આવી ગઈ તો 5 રૂપિયામાં ગામ જમાડવાનું. 5 રૂપિયામાં ગામ જમાડવાનું હોય. હાલો તો હવે હાલે નીકળવું. હાલો નીકળી જો એ જો આખી ખાતે જો લસી. આ નવગણ ને માવા લેવાનું વાહે થી નવીરા નથી થતા ને હજી આઈને બેઠા. આ મારો મોહિયાર જો આવી ગયો કેમ બાકી પોલીસ પટ્ટો. વાહ લીધો બાકી તે પોલીસ પટ્ટો કેમ હું હારું હાલે ને? પેટ્રોલ બારે બાપાનું કે બાપાનું પેટ્રોલ બારો કે એ તો અમને ખબર છે કે ઘરનું જ ભરે પણ બાપાનું બાઈ ને આમ તો જો. હાલો નીકળી હવે કઈ બોલશે નહીં ને. હે બાપાનું બારે ઘરનું બારે? તારું બારે ક્યાં કમાવા જા? કમાવાનું એટલે છોકરાને કે ઘરના બાપાને ગાડી આપતા ને કમાવાનું કે તો પાછા કઈ જવાબ નથી આપી શકતા. રખડતા હોય એક તો. હે હું રખડું? હું રખડું. હાલો બધાને હિંમત લાગે હું રખડું તો તમને હિંમત લાગે કે આ રખડે? તમને બધાને એમ લાગે કે આ રખડે તો મોજ મજા કરે, તમને જેમ લાગતું એમ. તો આને અટાણે એવું લાગે બીજા તમને હવે કામ કેવું? મારો વટ પડે તને ઘટ પડે તારું મોઢું કઈ બતાવે. ઓહા વાળા કેડે છે ને બે કૂતરા હતા બિસાડા. આને છે ને કોઈ દી હમણાં બપોર વસારે રોટલી નથી મળતી તો અટાણે ભૂખા હતા ખવડાવી દીધી રોટલી ને આ બધા હવે કામ ખાઈ લીધું, કાગળિયું નાખી દીધું. માતાજીના મંદિરે આવી ગયા ને હવે છે ને માતાજીના મંદિરે કાયમી આ મહિનો આખો છે ને માતાજીના મંદિરે બધા નિવત કરવા આવી છે. માતાજીના મેળા હોય તો મેળા હોય દિવસના તો એવા બધા માણસો હોય એટલે કામ કરવાનું ઓછું થાય. ને અત્યારે આવી ગયા પણ કંઈ કામ નહોતું જળતું પણ આ ગ્રાઉન્ડમાં પાછળ આવ્યા ને તો કામ જડાઈ ગયું કેમ કે આ બધી ડાયરું છે ને આ મેં હરગાવેલું છે ને ડાયરું આ બધી એક જગ્યાએ ભેગી કરીને આપણે હરગાવી નાખ્યું કેમ કે આ બધામાં તો જીમ આવીને પડ્યા તો એ કામ કરી દે સારું. ને બીજું એક કામ છે ઓટાના બેલા હારવાના એવું છે પણ એ અત્યારે ટ્રેક્ટરવાળો કોઈ નથી આવે એમ નકર તો આકડી કટકા છે તે ભરીને બરાબર જવા દે એટલે રાતે ટ્રેક્ટર લઈ JCB હાલી જાય. પણ હવે એ કામ અટકી ગયું. હવે આ કામ કરી નાખીએ એટલું બધું. બાપુ આવી ગયા હે એટલે આ એ આવી ગયો સાયકલ લઈને. કેવલો તો કાચરા જ ગોટતે કઈયાનો તો કામ કરવા ગયો તો એટલે આ ખરેખર હું આયલો આવે કઈ નથી કેવું. કામ નતું ને કરી નાખ્યું. 2 કામ કરી નાખ્યા. જો એક ત્રીજું કામ ચાલુ છે. ઓલી બધું છે ને વડલાની ડાયરો જેમાંથી કાપીને બધી વાયામ નાખ્યું છે ને કેવલ ને રામો હરગાવવા ગયા અને હવે આ બધું ભેગું કરી દીધું. આને હવે છે ને આમને રહેવા દેવું આગળ થોડોક ટાઈમ કેમ કે હજી થોડુંક લીલું છે અને કોઈ અહીં નિવેદ કરવા આવે ઝીણા બર્તન જોતા હોય ને તો મંદિરની જો અહીં સામે એક્ઝેક્ટ ગ્રાઉન્ડમાં છે ઢીગલો કરી પડ્યા કોઈને જોતા હોય તો. અને બાકી તો એક અહીંયા સુકાઈ ગયું તો હાવ ઝાડવું કેટલા મહિના થાય ચોમાસામાં સુકાઈ ગયું હતું ને ચોમાસામાં પાણી લાગી ગયું હતું ને એટલે ઝાડવું ઊભું બરી ગયું હતું તો એ ઝાડવાનું કટિંગ કરી નાખું. ત્યાં થોડુંક ઠોંગું છે ને ત્યાંથી વ્યવસ્થિત રીતે કાપી નાખીએ અને એના કટકાવ્યા હિરેન બાપુએ નાખી દીધા
તો બાકી તો એટલું રહ્યું મશીને કાપી નાખ્યું. આમ તો કરતા હતા પણ આ ઝાડવું કાપ્યું ને એમાંથી એક બહુ ખતરનાક વસ્તુ કવડી ગઈ નવઘણભાઈ ની. એક એવડી મકડી હતી ને એ કવડી ગઈ. ક્યાં બતાડા તો નવઘણભાઈ અને એવડું બધો ટીમ શું થયું નવઘણભાઈ ને ભાઈ. એ આમ નારાજગી વાળું મો કરજે. એને મકડી કવડી ગઈ હતી એ કઈ તો કઈ બહુ મરદ માણા કઈ ન થાય. તો હવે આજ બધા છે ને કામે ઓછું હતું ને બધા છે ને અત્યારે મસ્તીમાં ચડી ગયા. ફૂલ મસ્તી કરે. બાપુ કામ એને કરાવું ના હવે આ બાપુ અત્યારે મેળા ભરવાના એક ભાઈ ને છે ને બાપુ ને ફોન કર્યો બાપુ ને પૂગી શકે એમ નથી. તે કેવલો કામ કહી કે આ બાપુ પકે ઢોલ વગડાવી લેવું. કામ છે કેવલા માવો છે ખાઈ જાવ આખો આખો ને ખબર નથી હું ખાતો નથી એવા હાટો આખો આપે. રામન સલા કરી દા રામા હાલો માતાજીના દર્શન કરાવી દઉં તમને અત્યારે ને છે ને. બાકી તો આગળ હું તમને જણાવી દઉં. હાલો પેલા દર્શન કરી લઈએ. તો માતાજીના દર્શન કરી લીધા મસ્ત મજાના શાંતિપૂર્વક તમે અને મેં તો ક્યારના કરી લીધા નતા કર્યા. આજ મેં પણ નતા કર્યા. જરીક બોલાઈ ગયું ભૂલ માફ કરજો. અને બાકી આ કાલે ટ્યુબલાઇટ છોટાડી હતી પણ હજી છે ને અત્યારે સાલો છે ને પાછી ઉખડી ગઈ. હવે એને કમ્પ્લીટ રીતે છે ને અત્યારે છોટાડી દઈએ પાછી કમ્પ્લીટ. બાકી તો હાકરની પ્રસાદી વખત મૂકી ગઈ ખાઈ દઈએ. તો બસ અત્યારે હતા માતાજીના મંદિરે. માતાજીની આરતી થઈ ગઈ. ધૂપનો લાવો લઈ લીધો અમે અને રામભાઈ અને નવગણ અમે ત્રણેય રહ્યા અત્યારે. બાકી કેવલ ને શિવમ બાપુ અત્યારે બાટવાઈ ગયા. શિવમ બાપુને કામ હતું એટલે ગાડી લઈને અને બીજા અર્જુન બાપુને હીરેની બે ઘેર વહી ગયા. અને છે ને જો અહીંયા પછી કામ કરતા હતા બધું કામ પૂરું કરી અને પછી છેલ્લે આજે આ ફોટાની અહીંયા ઝારી લગાડી આમાં અને આ ફોટા ટીંગાડવાનો મસ્ત મજાનો કેમ ટીંગાડી નાખા કેમ પસંદ આવ્યું ને તો 1 લાખ કરીને કીધું. બહુ મહેનત કરી અમે બધાએ અને બીજા વહી ગયા ને એને બહુ મહેનત કરવા લાગી. તો અહીંયા સેટ આ બધું પૂરું થયું. હવે કેમ એક નંબર ડેકોરેશન આવે આ બધામાં તો ફોટા ચોટાડવાનું છે. તો બાકી તો કઈ નહીં હવે નીકળવું ઘેરે અમારે બધાને. અને નવગણભાઈ આઈપીએલ ચાલુ થઈ ગઈ ને ચેન્નાઈ મેચ ચાલુ થઈ ગયો. અને અમારા ધોનીભાઈ ને આજ આવ્યા હોય કે નથી આવ્યા હજી કઈ ખબર નથી. હવે આગળ ઘેર જઈને ખબર પડશે. તો બાકી તો કઈ નહીં હવે આગળ જઈને આગળ ડાયરેક્ટ આઈપીએલ જોવાનું છે. રીનાબેન પાસે જોવા બેસી જવાનું છે. તો બાકી તો કન્ટિન્યુ હવે નીકળીએ અમે ઘેરે. અને આ બારીયું છે ને આ બારીયું 2 નવીયું નખવાનું છે ને તો આ ગામમાં લેતા જઈએ અમે. સોહમભાઈ ને ત્યાં દેતા આવીશું એના પપ્પાની એટલે એ 2-3 દીમાં બનાવી દે પછી ફિટ કરી જાય. તો બસ આવી ગયો અમારા કુળદેવી માના મઢે. સાઉન્ડ માના રેણા બાપાના દર્શન કરી લીધા મેં અને તમને કરાવી દીધા. અને હવે બસ કુળદેવીની કૃપા થઈને એટલી જ વાર છે. બાકીને હવે કંઈ બીજી વાર નથી. હવે 2030ની વાટ જોવાય છે. જો આના ભરોસે છે અત્યારે બધી આપણી નાવડી હાલે છે ને મારા કુળદેવી માને થકી હાલે છે. જે પણ થાય એ આની કૃપા છે ને તો જ બધું થાય. બાકી કંઈ મારાથી કાસો પાપડે નહીં ભાંગે એટલી મને ખબર છે. અમારા સાઉન્ડ માને રેણા બાપા ઉપર અને મહાદેવ ઉપર અને ધારે બેઠીમાં ખાખરીધાર ઘોડિયાર ઉપર એટલાના ભરોસે હાલું છું. કોઈ માણસનો મને કંઈ પાવર નથી. એક માતા પિતાના આશીર્વાદ ભેગા છે બસ. બાકી ઘરમાંથી બધાને સાથ સપોર્ટ ને ભાઈબંધો મિત્રો ઠાવકા છે એટલે બધા હાલ્યા અમારું ગાડું. બાકી તો બસ માતાજીની મેર થાય એટલી વાર છે. તો બસ અત્યારે આવી ગયા ઘેર અને મને હજી કઈ ખબર નથી રોંઠે કોણ જીત્યું. એ દિલ્હી જીત્યું કે આરસીબી જીત્યું. એ રીનાબેન હવે તારે કહેવાનું છે આ શું કોણ જીત્યું? આરસીબી ફાઇનલ છે. વાલી કાકી શું છે તમને ખબર છે? કોણ કામ થયું પણ હારી હું કે જીતું? રીના હારી ગઈ પણ હજી આજે હાઈ અટાણવી આમાં શું થાય એ મને ખબર નથી. કેમ કે અત્યારે તો સોકા સકા ચાલુ જ છે. હું છે હરખાઈ તો જો પણ અમે હવે હજી ધોનીભાઈ આવવાના છે. હજી આજે પણ ક્રિકેટમાં ધોનીભાઈ નથી આવ્યા. થોડો નારાજ છે કેમ કે ધોનીભાઈ છે ને ધોનીભાઈ વગર નકામું. હું ધોની હાટું જોઉં મેચ અને બાકી તો અત્યારે ચાલુ છે. જો મારી કાકી હજી કે કોણ ખવરાય છે પણ હજી આમાં હું નહીં જીતી તો એ હજી આમાં ઘાણીઓ થાય ને તો ઉરમુર થઈ જાય ને એવું થાય. કેમ કે અમારે ધોનીભાઈ મારે તો અભિષેક ફોર્મ માં છે ફૂલ. આ રીના તો 2-3 ટીમોને સપોર્ટ કરે. જો ગુજરાત ને કરે, હૈદરાબાદ ને અટાણમી કરે, કોહલી હોય તો આરસીબી ને કરે. એવું છે ભાઈ આમાં. ને આપણે ફક્ત થાલા ફોર સેવાનો ધોની ટીમમાં ધોની ને ફૂલ સપોર્ટ. અત્યારે સીએસકે ભલે અમારી ટીમ છે
કેમ કે મારા બાપાનું નામ ઉપર છે આખે આખી સન્નાભાઈ સીધીભાઈ ગિંદ્રખેડિયા CSK અમારી ટીમ છે ઘરની એવા અટાણી જો રમે એનો માલિક અહીંયા અત્યારે હું જોઉં અટાણી મોટી સટ્ટાબાજી લગાવી ગયેલી છે સેના આ જીતી જાહે અને રીનાબેન કાલ કોણ ખવડાવી દે પાર્ટી આપી દે ઓકે ને હા અભિષેક શર્મા જો 60 થઈ જાય હમણાં પણ હજી અમારે દુબે ની બધે બાકી છે ખબર ના પ્રફુલ ભાઈ એક જ હા, પહેલી ઓય દોડમાં ખબર છે ત્રણ ને વિકેટ લઈ સંધુભાઈ ખબર છે ને સંધુભાઈ ખબર છે ને શતક માર્યો તો અભિષેક ને સંધુભાઈ શતક માર્યો તો ઈ તો કઈ બોલતી નથી ઈ બસ એને પૂછીએ ને હાલા બાકી કઈ નહીં હવે મેચ જોઈએ આમાં ઘડીક વાર મેચ એન્જોય કરીએ તો બસ અત્યારે ઘેર આવી ગયો અને બેસી ગયા જમવા મારા મમ્મી મારા પપ્પા ને હું બેસી ગયા ત્રણેય જમવા અને બનાવી નાખ્યો ગરમા ગરમ રોટલી છે રીંગણાનું શાક છે અને સાઈઝ છે બેસી ગયા જમવા તો જમી લઈએ અને પછી પિતાજીના મંદિરે અને છે ને આ ગલુડિયાનું તો સાહી નાખી એ ઢોરી નાખી જો બાઈ ત્યાં ઢોરી નાખી અને કામ કરવું જો વટાણીથી બાથકડી ના થઈ ગયા પાણી ઠલવી નાખ્યું પાણી આગળ ભરીને પાછું રાખી દઉં અને એક શાહીનું બાઉલ તો ઢોરી નાખ્યું ડબરામાંથી શાહી તો ઢોર નાખી અને છે ને અહીં અંધારામાં છે ને આમાં મંદિરેથી અહીં છે ગલુડિયા તો અહીં રાખી દઈએ આવું બધું અને આ છે ને અત્યારે તો આ મંદિરે આગળ ભાગી છે પાછા કેમ કે પૂતરા ભણે ને તે ગધેડીને એને સામું જોઈએ અને અત્યારે આ છે ને ફૂલ ધરાઈ ગયેલા છે એટલે કંઈ તમે પીતાય નથી ને ખાતાય નથી કેમ કે રોંઢે બહુ ખાઈ પી લીધું અહીંયા જોઈ જો ભીંજાઈ ગયો તો જો ગોદડીને એ બટકી ભરી કેવલભાઈ ને શિવમ બાપુ બે આવી ગયા અને અજયભાઈ છે એની હેરસ્ટાઈલ બહુ મસ્તની છે કાલે કપાતા વાળ કાલે શોર્ટ લીધો હતો પણ પછી બહુ વ્લોગ લાંબો થઈ જતો એટલા માટે નહોતો આગળ કીધું તો અત્યારે જો હવે સીણો ને ટાંકણું લેતા આવ્યા તો હવે પ્લાસ્ટર ઉખાડવાનું કરી દીધું ચાલુ પેલા જે ઓટામાંથી નોખા પાડી ગયેલા છે ને એમાં કેમ કે અત્યારે મજૂર અમને કોઈ નથી જળતા અમારા ગામના બે જાય પણ અત્યારે મજૂર રડે તો ટ્રેક્ટરને જ જળતું ટ્રેક્ટર રડે તો મજૂરને જ જળતું એવું બધું કામ હાલે એટલે અમારાથી જેટલું સેવા થાય એટલી કરીએ અમે બંને તલાગણ અત્યારે રાતે આવીએ અને દિવસમાં આવીએ એ તમને બધે જણાવી જ દઉં બાકી તો જો અત્યારે હવે આ ઓટો એટલો બધો થઈ ગયો હવે એક બે થર રહ્યા તો બાકીને આગળ કામ કરતા જઈએ અને તમને જણાવતા જઈએ બાકી તો કન્ટિન્યુ વ્લોગમાં બિના ન રહેવું તો કંઈ નહીં બાકી તો હવે આજનો વ્લોગ અહીં સુધી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો ને હાલો હવે બાય બાય નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલ કોણ જીતું હતું ને એટલે આજ કોણ જીતશે ને એ હવે તમને કાલે જ ખબર પડશે હાલો બાય બાય